સુરતની લાજપોર જેલમાંથી પેરોલ જમ્પ કરી એમડીની ફેક્ટરી નાખવાનું આવતું બનાવદાર માફિયાને ડીસીબીએ તમિલનાડુથી ઝડપી પાડ્યો। વર્ષ 2020માં સુરત ક્રાઇમ બ્રાન્ચના એમડી ડ્રગ્સના કેસમાં વચગાળાના જામીન ઉપરથી ફરાર થઈ ગયેલા અને વર્ષ 2023માં ક્રાઇમ બ્રાન્ચ ચોપડે નોંધાયેલા એનડીપીએસના ગુનામાં નાસ્તા ફરતા રીડા આરોપીની ક્રાઇમ બ્રાન્ચે તમિલનાડુ ખાતેથી ધરપકડ કરી પકડાયેલા આરોપી ડ્રગ્સના ગુનામાં લાજપોર જેલમાં બંધ હતો, જે વર્ષ 2023માં પેરોલ જમ્પ કરી ફરાર થઈ ગયો હતો। ત્યારબાદ લાજપોર જેલમાં બંધ અન્ય આરોપીઓ સાથે મળી એમડી ડ્રગ્સની ફેક્ટરી નાખવાનું કાવતરું રચી રહ્યો હતો। 2020માં એક ડીસીબી પોલીસ સ્ટેશનની અંદર એમડીનો ગુનો દાખલ થયેલો। આશરે 1000 ગ્રામ જેટલું એમડી હતું અને એની અંદર ટોટલ 18 આરોપીઓને પકડી પાડવામાં આવેલા, જેમાંથી એક સલમાન ઝવેરી હતો, એક અન્ના કરીને આરોપી હતો, એક પાટીલ મનોજ પાટીલ કરીને આરોપી હતો। આ રીતે 18 આરોપીઓની જે તે ગુનામાં ધરપકડ કરવામાં આવેલી। આ લોકો જેલમાં હતા તે દરમિયાન 2023માં આ જે અન્ના છે એને વચગાળાના જામીન મળેલા અને વચગાળાના જામીન ભંગ કરી અને ફરીથી જેલમાં હાજર થયેલો નહોતો। આ વોન્ટેડ હતો એ દરમિયાનમાં 2023ના 9મા મહિનામાં ડીસીબીએ એક ગુનો રજીસ્ટર કરેલો, જેમાં 10 કિલો 901 ગ્રામ એમડી બનાવવાનું રો મટીરિયલ પકડી પાડેલું હતું। આ ગુનામાં પણ આ જે અન્ના છે એ વોન્ટેડ થયેલો અને એની હકીકત એવી હતી કે આ અન્ના છે એ ઘનશ્યામ મુલાણી અને સુનિલ શર્મા આ લોકો જેલમાં હતા અને જેલમાં એ લોકોએ એમડી બનાવવાની ફેક્ટરી નાખવાનું કાવતરું ઘડેલું। એમાંથી જ્યારે આ પેરોલ જમ્પ કરીને બહાર હતો એ દરમિયાનમાં એણે બહારથી મદદ પ્રોવાઈડ કરી અને હરિયાણાથી સુનિલ શર્મા છે એનો ફાધર ગજાનન શર્મા પાસેથી એમડી બનાવવાનું મટીરિયલ મેળવી અને રાજસ્થાનના પાલી જિલ્લામાં સંતાડી રાખેલું હતું। આ ઘનશ્યામ મુલાણી છે એ પણ એક મર્ડરના ગુનામાં હતો અને એ પણ પેરોલ જમ્પ કરીને ભાગી ગયેલ હતો અને ડીસીબીએ ઓફેન્સ રજીસ્ટર કરી અને જે તે વખતે ઘનશ્યામ મુલાણી અને સુનિલ શર્મા છે એની ધરપકડ કરેલી અને આ અન્ના એ ગુનામાં પણ વોન્ટેડ હતો। મનોજ પાટીલનું નામ પણ આમાં આવેલું હતું। આ જે અન્ના છે એ વોન્ટેડ હતો તે દરમિયાન ડીસીબીને ઇન્ફોર્મેશન મળેલી, કેમ કે આપણા ગુનામાં વોન્ટેડ હતો અને આપણે એને પકડવા માટે સતત પ્રયત્ન કરી રહ્યા હતા। તો અમારી ટીમને ઇન્ફોર્મેશન મળેલી કે આ તામિલનાડુ જેનો શિવગંગા ડિસ્ટ્રિક્ટ છે એમાં સેવિનપટ્ટી કરીને ગામ છે, એ ગામમાં છે એ હકીકત આધારે આપણી 2 ટીમો ત્યાં ગયેલી અને તેને પકડવામાં આપણને સફળતા મળી છે। આ જે આરોપી છે એ ત્યાં જ્યોતિષ વિદ્યાનું કામ કરતો હતો અને મંદિરની અંદર પૂજારી તરીકે રહી છુપા વેશે રહી અને અત્યાર સુધી નાસ્તો ફરતો હતો। આ આરોપીને પકડી પાડ્યો છે। સાથે સાથે જે મનોજ પાટીલ 2023ના ગુનામાં વોન્ટેડ છે એ પણ મહારાષ્ટ્રમાં એમડીના જ ગુનામાં પકડાયેલો છે, જેલમાં છે, જેની પણ આપણે આગળ કસ્ટડી મેળવીશું। સચિનમાંથી જે ડ્રગ્સ પકડાયેલા શું છે? અત્યારે વધારે ઇન્ફોર્મેશન નહીં આપી શકું, પણ 500 ગ્રામ એમડી પકડાયું છે અને વિગત પછીથી કાલે આપીશું।